મહારાષ્ટ્રીયન સમાજનું આજે નવું વર્ષ હોય વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલ શનિ મંદિર ખાતે ગુડી પડવાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ગુડી પડવાના પર્વ પાછળ અનેક દંતકથા પ્રચલિત છે। ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કાપી અને લંકાપતિ રાવણનો વધ કરી ચૈત્ર સુદ એકમે પરત અયોધ્યા ફર્યા હતા, જેના ઉત્સાહ અને આનંદમાં અયોધ્યાવાસીઓએ પોતાના ઘરોમાં ગુડી અને તોરણો ઊભા કરી આનંદ વ્યક્ત કર્યો હતો। ભગવાન શ્રી રામના વિજય થવા બદલ અને અયોધ્યા પરત ફરવાના આનંદમાં ગુડી પડવાના પર્વની ઉજવણીની શરૂઆત કરાઈ હતી। ત્યારે વડોદરા શહેર અકોટા બ્રિજ પાસે આવેલા શનિ મંદિર ખાતે પણ ગુડી પડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે મુંબઈના સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણપતિ દાદાને મુગટ છે તેવો જ હુબેહુ ગોલ્ડ પ્લેટેડ મુગટ બનાવી ગણપતિ દાદાને આજે અર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ પૂર્વ નગર સેવક અશોકભાઈ પવારના પરિવાર દ્વારા મંદિરના પ્રાંગણમાં ગુડી પાડવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વડોદરામાં વસતા દરેક હિન્દુઓને ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગુડી પડવા એટલે રામ ભગવાન જે 14 વર્ષ વનવાસ વેઠીને પાછા અયોધ્યા આવ્યા ત્યારે એમને વેલકમ કરવા માટે બધાએ ઘરે ગુડી લગાવી દીધેલી અને એમને વેલકમ કરેલું। એ આ દિવસ એટલે ગુડી પડવાની બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા।